પીએમ કિસાન યોજનામાંથી 5 લાખ સુધીની લોન. નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી 3.0ના પહેલા બજેટ ભાષણમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. એવી અપેક્ષા છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમમાં વધારો કરવામાં આવી શકે છે. પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક હપ્તાની રકમ 6,000થી ₹8,000 સુધીની હોઈ શકે છે અને આ રકમ ખેડૂતોને વર્ષમાં 4 હપ્તામાં આપી શકાય છે. નિષ્ણાતોનું માનવું છે કે બજેટમાં ખેડૂતોની આવક વધારવા પર ધ્યાન આપવામાં આવશે. તેને જોતા માનવામાં આવે છે કે પીએમ કિસાન યોજના હેઠળની રકમમાં વધારો કરવામાં આવી શકે છે. આ સિવાય કેસીસી લિમિટ પણ વધારી શકાય છે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 5 લાખ રૂપિયાથી વધુ વધારી શકાય છે. ખેડૂતો આ લોન સરળતાથી મેળવી શકે છે. મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સરકાર પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક 6,000થી ₹8,000 સુધીની રકમ વધારી શકે છે. તે સમયે તે લઘુત્તમ ગેરંટી યોજના હેઠળ ચૂકવણીમાં વધારો કરી શકે છે અને મહિલા ખેડૂતોને નાણાકીય સહાયનો વિસ્તાર કરી શકે છે. હાલમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર વાર્ષિક ₹6,000 એટલે કે દર 4 મહિને ₹2,000 આપે છે. કિસાન ક્રેડિટ કાર્ડ પર કુલ વ્યાજ દર 9% છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા 2% સબસિડી આપવામાં આવે છે. જો ખેડૂતો 1 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં લોનની ચૂકવણી કરે તો ખેડૂતોને વધુ 3% રિબેટ આપવામાં આવે છે. આ રીતે આ લોનનો વ્યાજ દર માત્ર 4% જ રહે છે. તેથી જ તેને દેશની સૌથી સસ્તી લોન કહેવામાં આવે છે, જે ભારતના ખેડૂતો માટે હવે ઉપલબ્ધ છે. આ યોજનાનું નામ કિસાન ક્રેડિટ કાર્ડ છે. તેની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1998માં કરવામાં આવી હતી. ભારતમાં કોઈ પણ ખેડૂત આનો લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ સસ્તી લોન આપવામાં આવે છે, જેમાં ખેડૂતોને 4% વ્યાજે ₹3 લાખ સુધીની લોન આપવામાં આવે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.